મીડિયા એ લોકશાહીની અંદર ચોથી જાગીર કહેવામાં આવે છે. ક્યાંક તમે લોકોએ અમને મદદ પણ કરી છે ને ક્યાંક તમે લોકોએ અમારું ધ્યાન પણ દોર્યું. ઘણી બધી વસ્તુ, રાજકોટ આવડું મોટું સિટી છે, ભૌગોલિક દ્રષ્ટિએ 18 વોર્ડ છે, અલગ અલગ એક છેડાથી બીજા છેડે જતા 15 થી 17 કિલોમીટરના એરિયાની અંદર આ જોડાયેલું રાજકોટ સિટી. આપ સૌનો પણ ખૂબ ખૂબ અમે આભાર માનું છું કે તમે બધા મિત્રોએ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા, આ બધા મિત્રોએ કોર્પોરેશનના અલગ અલગ જે ધ્યાનમાં ન આવેલા હોય અમારા એવા કામોનું તમે લોકો અમારું ધ્યાન દોર્યું છે અને ત્યાં સુધી અમે પહોંચ્યા છીએ ને કામ કરાવી શક્યા છીએ. એ બદલ પણ તમારો આભાર માનીએ છીએ. રાજકોટ શહેરના સૌ નગરજનોનો પણ આભાર માનીએ છીએ. છેલ્લા 50 વર્ષથી રાજકોટ શહેરના નગરજનોના આશીર્વાદથી અહીંયા રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભાજપના અમે સૌ કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છીએ. આવો ને આવો સહકાર અને સાથ આવનારા દિવસોમાં પણ મળે એવી આપ સૌ પાસેથી અપેક્ષા છે અને વિનંતી પણ કરીએ છીએ. આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કુલ 115 દરખાસ્તો હતી. આ 115 દરખાસ્તોમાં કુલ 470 કરોડ 74 લાખ જેવી રકમના ખર્ચે આજે અંતિમ સ્ટેન્ડિંગ કમિટીમાં રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોના વિકાસ કામોને અમે લોકોએ મંજૂરીની મહોર આપી છે. 470 કરોડ એટલે સાથીઓ 4 અબજ અને 70 કરોડના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકાએ આજે અંતિમ સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કરી છે. તે બદલ અમને ખૂબ ખૂબ રાજીપો પણ છે અને આવનારા દિવસોમાં આ તમામ કામો રાજકોટ શહેરની અંદર કામ ચાલવાના છે, કામ ચાલુ થવાના છે. એ બદલ પણ અમને ખૂબ ખૂબ રાજીપો છે અને આપ સૌનો અમે આભાર માનીએ છીએ. કુલ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં 115 દરખાસ્ત હતી. એમાંથી ક્રમ નંબર 3 પેન્ડિંગ, ક્રમ નંબર 5 રીટેન્ડર, ક્રમ નંબર 34 નામંજૂર, ક્રમ નંબર 54 રીટેન્ડર, ક્રમ નંબર 74-75 રીટેન્ડર, 76 નામંજૂર, 86 અને 90, ક્રમ નંબર 86 અને 90 રીટેન્ડર. કુલ મિલાવીને વાત કરીએ તો આ ભારતીય જનતા પાર્ટીના 66 કોર્પોરેટરો અમારા રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર માધવભાઈ દવેની અધ્યક્ષતાની અંદર અમે લોકો સંકલનમાં આ ચર્ચા કરતા હોઈએ છીએ, ખર્ચની ચર્ચા કરતા હોઈએ છીએ. ક્યાંક અમને ધ્યાનમાં પણ આવતું હોય છે કે ભાઈ ખર્ચ વધુ થઈ રહ્યો છે, ક્યાંક વધુ ખર્ચો થતો હોય, ક્યાંક દરખાસ્ત અયોગ્ય લાગતી હોય તો આ પ્રક્રિયાઓ છે કે જે અમે રીટેન્ડરમાં લેતા હોય, નામંજૂર કરતા હોય, કોર્પોરેશનને કારણ વગરનું ખર્ચ ઉપર ભારણ ન પડે. કારણ કે આ સરકાર દ્વારા અને રાજકોટ શહેરના નગરજનો દ્વારા ચાલતું આ મહાનગરપાલિકા છે, તો ખર્ચ ઉપર કંટ્રોલ અને નિયંત્રણ રહે એના માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર અંદાજિત કહું છું હું આપને કે 90 કરોડથી વધુના કામો આજે અમે લોકોએ અટકાવ્યા છે. કે ક્યાંક અમને વધુ પૈસા લાગ્યા છે, ક્યાંક અમે રીટેન્ડર કરાવી નાખ્યું, ક્યાંક અમે નામંજૂર કરી છે કે ભાઈ આ દરખાસ્તની કોઈ જરૂરત નથી. રાજકોટ શહેરની સંપૂર્ણપણે પારદર્શકતાથી ડોક્ટર માધવ દવે અમારા શહેર ભાજપના અધ્યક્ષની અધ્યક્ષતાની અંદર ખુલ્લા મને ચર્ચા થાય છે. 1 કલાક સુધી અમારી પરંપરા મુજબ સ્ટેન્ડિંગ કમિટીમાં સંકલન બેઠક થાય છે. ત્યારબાદ અધિકારીની બેઠકની અંદર આજે 470 કરોડના કામોની આજે અમે લોકોએ સૌએ મંજૂરીની મહોર આપી છે. ફરી વખત કહું છું કે રાજકોટ શહેરના સૌ નગરજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાના મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. સૌનો આભાર. જય માતાજી, જય દ્વારકાધીશ, જય સોમનાથ. મહાનગરપાલિકામાં અમારા માટે સૌ માટે બધા કામો મુખ્ય હોય છે, પણ તેમ છતાં જો વાત કરીએ તો નવી લાઇબ્રેરી બને છે, નવા સ્પોર્ટ્સ સંકુલો બને છે, નવા રોડ રસ્તા બને છે. કોર્પોરેશનમાં ભાજપના પદાધિકારીઓની એક નેમ રહી છે કે કોઈ પણ કામ અમે લોકો નાનું હોય કે મોટું હોય, 10 લાખ રૂપિયાનું કામ હોય કે 100 કરોડનું કામ હોય, અમે એને કામને અગ્રતા આપીએ છીએ. પાઇપલાઇનના કામને અગ્રતા આપીએ છીએ. રોડ રસ્તા, સ્પોર્ટ્સ સંકુલ વોર્ડ નંબર 4 ની અંદર બહુ ભવ્યથી ભવ્ય સ્પોર્ટ્સ સંકુલ બનવા જઈ રહ્યું છે. નવી લાઇબ્રેરી બને છે, નવા રોડ રસ્તા બને. તમામ કામો અમે સર્વાંગી વિકાસ 18 વોર્ડમાં થાય એના માટેના પ્રયત્નો કર્યા છે અને ભવિષ્યમાં પણ કરતા આવશું.